તો બોટાદ જિલ્લાના નાગરિકો માટે રેલવે સુવિધાની અંદર મોટો વધારો થયો છે। કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બોટાદ ધોળા અને ઢસામાં સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે। આજે વંદે ભારત ટ્રેન પ્રથમ વખત બોટાદ રેલવે સ્ટેશન ખાતે પહોંચતા ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને ઉમેશ મકવાણા સહિતના આગેવાનોએ પુષ્પવર્ષા કરી અને ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી આપી અને ટ્રેનને વેરાવળ માટે પ્રસ્થાન કરાવ્યું હતું અને નીમુબેન અને અન્ય ધારાસભ્યોએ પણ પોતે પણ આ ટ્રેનની અંદર મુસાફરી કરી મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો। શ્રાવણ માસની અંદર સોમનાથ દાદાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે હવે ઓછા સમયમાં એક વધુ સારી સુવિધા ઉપલબ્ધ થતા મુસાફરોએ પણ ખુશી વ્યક્ત કરી। મંત્રીએ આ સુવિધા બદલ વડાપ્રધાન અને રેલવે મંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો છે। અને શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના દર્શન કરવા ખૂબ મહત્વ હોય છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓને એક આધુનિક કનેક્ટિવિટી મળવાની છે। વંદે ભારત સ્ટોપેજ મળવાથી વિદ્યાર્થીઓની અવરજવરમાં સરળતા રહેશે। સ્ટોપેજ મળવાથી વેપારીઓને નવા બજાર માટે પણ ખૂબ સરળતા રહેશે। ટુરિઝમને નવી ઊંચાઈ મળશે અને વેપારીઓ પણ પોતાની રોજગારીની એક તક મળવાની છે। સાહેબ, બોટાદથી વેરાવળ સુધીનું ભાડું સવારમાં 8:20નો ટાઈમ છે। 900 રૂપિયા છે, 899 રૂપિયા। એની સાથે એક પેપર છે, પાણીની બોટલ છે અને જ્યુસ આવે છે। અહીંયા 8:20 ઉપડશે, ત્યાં 11:50 પહોંચાડશે। કેટલો ફાયદો રહે? ફાયદો સાહેબ 4 કલાકને 25 મિનિટમાં ત્યાં પહોંચાડી દે છે। સમયનો બચાવ થાય છે। અમે એ જ ટ્રેનમાં રિટર્ન આવવાના છીએ। ત્યાંથી 3:50નો ઉપડવાનો ટાઈમ છે અને અહીંયા 7:30 વાગે સાંજે પહોંચાડવાનો ટાઈમ છે। રિટર્ન ભાડું 1064 છે। એની સાથે સાંજે ડિનર પણ ઉપલબ્ધ છે।